જિલ્લા કલેક્ટર પી ભારતી દ્વારા ડભોઈને કોલેરાગ્રસ્ત જાહેર કરાતા જિલ્લા આરોગ્ય ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી। છેલ્લા કેટલાય સમયથી ડભોઈ પંથકમાં ગંદકી અને ગંદા પાણીની સમસ્યાને લઈને પંથકના કેટલાય વિસ્તારોના રહીશો દ્વારા પાલિકા અને નાયબ કલેક્ટરને રજૂઆતો અને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા હતા, પરંતુ તંત્રના પેટનું પાણી ના હલતા પંથકના રહીશોને રોગના ભોગ બનવાનો વારો આવ્યો છે। ત્યારે આરોગ્ય વિભાગની ચકાસણી દ્વારા માલુમ પડ્યું હતું કે 13 કેસમાંથી 1 કેસ કોલેરા પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે જિલ્લા કલેક્ટર પી ભારતીનું ધ્યાન દોરતા નિયમ પ્રમાણે જિલ્લા કલેક્ટર દ્વારા ડભોઈના 8 કિલોમીટરના વિસ્તારને કોલેરાયુક્ત જાહેર કરાતા આરોગ્ય વિભાગ અને પાલિકાના કર્મચારીઓ દ્વારા પંથકના વિવિધ વિસ્તારોમાં પાણીના સેમ્પલ લેવાની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી। મહેલામાં એટલું ગંદુ પાણી આવે છે 2-3 મહિનાથી કે 4 મહિનાથી એવું, પણ કોઈ સખત પગલો ભરતો નથી। અમે કેટલી વાર 2-3 વખત અરજી આપી, અમે સેવા સદનમાં નગરપાલિકામાં બધે ગયા, પણ કોઈ બી સખત પગલો લીધો નથી। ઝાડા વામીટોના દીખે અમારે અહીં આગળ એક 5 વર્ષનો છોકરો જમતો એક જ દિવસમાં જતો રહ્યો રાતમાં જ, પણ કોઈએ બી સરકારી દવાખાનામાં બી કોઈએ કેસ લીધું ના। અને અહીં આગળ અમારે 3-4 મહિનાથી પાણી ગંદા આવવાના કારણે મહેલામાં બધાને જ કોઈને ઝાડા થઈ ગયા, કોઈને વામીટો થઈ ગઈ છે, કોઈને તાવ આવ્યું છે, બધા જ બીમાર થઈ ગયા છે। તેના બાબતે કલેક્ટર સાહેબે કંઈ પાણીની જાંચ કરી હશે, તેમાં કંઈ કોલેરા આવ્યું છે, એના રીતે હવે થોડી ઘણી જાત તપાસ થાય છે। પણ જેવી રીતે જેટલું વહેલું આવે પરિણામ એટલું વહેલું કરજો, તાકે અમને બધા મહેલાવાળાને બીમારી દૂર થાય અને પાણી બી અમને પૂરતું મળતું નથી, પાણી બી પૂરું મળે એવું કંઈક કરજો, અમારે મહેલામાંથી બીમારી દૂર થાય અને ગંદકી દૂર થાય એવું કરજો। નગરપાલિકાને ડભોઈ શહેરને કોલેરાગ્રસ્ત 8 કિલોમીટરના એરિયામાં કોલેરાગ્રસ્ત જાહેર કરેલો છે, પરંતુ ડભોઈ નગરપાલિકામાં જે કોલેરાગ્રસ્ત જાહેર કરેલો છે એમાં એક જ કેસ પોઝિટિવ આવતા સમગ્ર શહેરને તેમજ 8 કિલોમીટર વિસ્તારને જે કરવામાં આવ્યું તે તદ્દન ખોટું છે અને સરકારે રાજકીય રીતે ડભોઈ નગરપાલિકાને બદનામ કરવા માટેનો ધંધો કરેલો છે। અગાઉ પાદરામાં બી કોલેરાગ્રસ્ત થયેલો તો કોલેરાગ્રસ્ત પાદરાને જાહેર કરેલો નથી। ડભોઈ નગરપાલિકા કોંગ્રેસ શાસિત છે એટલે ડભોઈ નગરપાલિકાને ડેમેજ કરવાની આખી યોજના છે બોર્ડને। સમસ્યા છે દરેક જગ્યાએ, આટલું મોટું શહેર છે તો થોડી ઘણી સમસ્યા તો રહેવાની, પણ એનો હલ બી કરી જ આપીએ છીએ। જેની બી કમ્પ્લેન આવે છે તેનું યુદ્ધના ધોરણે તૈયારીમાં કરી આપીએ છીએ। ત્યારબાદ 11 કલાકે પાલિકાના ચીફ ઓફિસરના ઉપસ્થાને આપાતકાલીન મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં આરોગ્ય અને પાલિકાના કર્મચારીઓ તેમજ સભ્યો હાજર રહ્યા હતા। મીટિંગમાં લારી તેમજ હોટલોમાં ચેકિંગ અને સાફ સફાઈ રહે તે માટે નોટિસ બજાવવી જેવા આદેશ ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવ્યા હતા। સાથે સાથે પાલિકાના કોંગ્રેસી સભ્યો દ્વારા કલેક્ટરના કોલેરાગ્રસ્ત જાહેરનામાને રાજકારણનો એક ભાગ બતાવવા હતા રાજકારણ ગરમાયું હતું। ડભોઈ નગર તેમજ આજુબાજુના 8 કિલોમીટરને કોલેરાગ્રસ્તનો ડિક્લેર કરવાના પરિણામે એના અનુસંધાને આજે એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું। આ મીટિંગમાં માનનીય પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, પાણી પુરવઠા ચેરમેનશ્રી તેમજ નગરપાલિકાના સંબંધિત શાખાના વડાઓ હાજર રહેલા હતા અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સોની સાહેબ પણ હાજર રહેલા હતા। જેના ભાગરૂપે હવે પછી નગરપાલિકા દ્વારા જે પણ પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે તે સુપર ક્લોરિનેશન કરીને ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેમજ શહેરમાં કોઈ પણ જગ્યાએ લીકેજીસની ફરિયાદ કે દૂષિત પાણીની ફરિયાદ મળશે તો એ યુદ્ધના ધોરણે રિપેરિંગ કરવામાં આવશે। તેમજ આપના માધ્યમથી નગરપાલિકાના તમામ નગરજનોને વિનંતી કરું છું કે પાણી પુરવઠો ઉપલબ્ધ થાય ત્યારે શરૂઆતનું 5 મિનિટનું પાણી છે એ આપ જવા દઈને ત્યારબાદનું પાણી પીવાના ઉપયોગ માટે ઉકાળીને લેવા માટે વિનંતી કરું છું। તેમજ આપના ધ્યાને પણ આવે કોઈ પણ પ્રકારની ફરિયાદ કે દૂષિત પાણી અંગેની કોઈ પણ જાણકારી હોય તો એ નગરપાલિકાને ઉપલબ્ધ કરાવી અને આપણે આ જે પરિસ્થિતિ છે એમાં તાત્કાલિક બહાર આવી જઈએ। તેમજ કોઈ પણ જાતનો દૂષિત કે વાસી ખોરાકનો ઉપયોગ ના કરો અને બજારો ચીજ વસ્તુઓનો ઉપયોગ ઓછો કરવા માટે વિનંતી। નગરપાલિકા વિસ્તારમાં જે પીવાના પાણીની લાઈનો છે એ ઘણી બધી વર્ષો જૂની છે, તેમજ જે ડ્રેનેજ લાઈન છે એ પણ ખૂબ જ જૂની છે, જેને કારણે ઘણા બધા વિસ્તારોમાં લાઈન બદલવા માટેની ફરિયાદો અને દૂષિત પાણીની જે ફરિયાદો હતી એનું નગરપાલિકાએ જે તે કક્ષાએથી એની મંજૂરી અને બાકીની પ્રક્રિયા પૂર્ણ કરેલી છે અને આમાં જેટલી મંજૂર થયેલી લાઈનો છે તાત્કાલિક યુદ્ધના ધોરણે નગરપાલિકા દ્વારા બદલવામાં આવશે।
એક તલાવપુરાનો ઝાડા કેસ આવેલો. નામે જાવેદભાઈ મહેમૂદભાઈ અબ્દાલ 35 વર્ષની ઉંમર. એને પ્રાથમિક સારવાર આપી અને એસએસજી વડોદરા ખાતે રેફર કર્યો હતો. વડોદરા એસએસજીમાં તેનો ઝાડાનું સેમ્પલ લેતા તે કોલેરા પોઝિટિવ કેસ આવ્યો છે. એનો ઝાડાના સેમ્પલમાં કોલેરા પોઝિટિવ રિપોર્ટ આવતા જિલ્લા આરોગ્ય વિભાગે કલેક્ટરશ્રીને ભલામણ કરતા ડભોઈ તાલુકો કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. સાહેબ, આ જે કોલેરાનો કેસ બન્યો છે એ પાણીની લીધે, દૂષિત પાણી લીધે કે પછી ખોરાકને લીધે બન્યો? એટલે આ પાણીજન્ય રોગ છે. એ દૂષિત પાણીથી, વ્યક્તિગત અસ્વચ્છતાથી અથવા વાસી ખોરાકથી થઈ શકે. આપણે કેટલા સાહેબ પાણીના સેમ્પલ લીધા જેમાં દૂષિત પાણી નીકળ્યું? આપણે કુલ 7 સેમ્પલ લીધા છે. આજની તારીખમાં 2 સેમ્પલના રિપોર્ટ આવ્યા છે અને બંને સેમ્પલ દૂષિત જણાયા છે. અત્યાર સુધી કેટલા ઝાડા ઉલટીના કેસ નોંધવા પામે છે? તારીખ 28 થી આજ દિન સુધીમાં કુલ 13 કેસ ઝાડા ઉલટીના આવ્યા છે. 13 કેસ પૈકી અમે 6 કેસોના સેમ્પલ મોકલેલા ઝાડાના, એમાંથી આ એક જ પોઝિટિવ છે, બાકીના નેગેટિવ આવ્યા છે. અત્યારે વિભાગની 14 ટીમો ઘરે ઘરે ફરીને ઝાડા ઉલટીના કેસની શોધ, સારવાર, ક્લોરિનેશન ચકાસણી, સ્થળ પર ક્લોરિનેશન અને લીકેજ શોધવાની કામગીરી કરે છે.